ગાઈઝ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજનો બ્લોગ ચાલુ થાય છે મારાથી અને આજે તમને એ વિડીયો બતાવવામાં આવશે કે જે કાલે ફોરમને સરપ્રાઈઝ આપવાની હતી આપણે એ 10:30 આપણે એમને આપી દીધી છે. તો સરપ્રાઈઝ જોવા માટે તમારે આખો બ્લોગ કન્ટિન્યુ કરવો જોશે. કાલે સાંજે તો અમે લેટ આવ્યા, આજે રવિવાર હતો એટલે તો આજે થોડું સુવાનું હતું લેટ સુધી, પણ મનસ્વીબેન ઉઠી ગયા વહેલા અને આપણને સુવા ના દીધા. એટલે દાદા ને દાદીએ નાસ્તો કરી લીધો છે. હવે અમારો વારો છે, અમે લોકો નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. જો ફોરમ અહીંયા તૈયારી કરે છે, નાસ્તાની બનાવે છે એને મસ્ત મજાની ભાખરી, ગાંઠિયા ને ભાખરી ખાવા, નાસ્તો કરવા. તો જો સન્ડે હોય એટલે તો લેટ જ ઉઠવાનું હોય એટલે બધું લેટ થતું જાય. હવે આપણે જો નાસ્તો કરવા બેસશું હમણાં. અને કાલે જે ડેવીને સરપ્રાઈઝ આપ્યું બહુ જ મસ્ત હતું, બહુ મજા આવી ગઈ. તો એ સરપ્રાઈઝ તમારે જોવું હોય તો પછી છે ને આપણો આ વિડીયો કન્ટિન્યુ રાખજો અને લાસ્ટ સુધી જોજો. આજે જવાના છીએ આપણે સોલા ભાગવત વિદ્યાપીઠ. મમ્મીને અને એ લોકોને ત્યાં દર્શન કરવાના છે, હવેલીએ જવાનું છે. તો તમે પણ જોડાયેલા રહેજો, તમને પણ દર્શન કરાવીશું. તો ચલો મળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે બધા રેડી થઈ ગયા છીએ સોલા ભાગવત વિદ્યાપીઠમાં જવા માટે. તમે જોઈ શકો છો, જો મનસ્વીબેન એની કેપ પહેરીને મસ્ત મજાની ડોલ બની ગઈ છે. પાછળ દાદી બેઠા છે અને દાદા અને ફોરમ હજુ બાકી છે. દાદા ક્યાંક ખોવાઈ ગયા છે, રૂમમાં જતા રહ્યા છે અને ફોરમ હજી તો રેડી થાય છે ભાઈ. એટલે હવે 5-10 મિનિટની અંદર રેડી થઈ અને નીકળશે. પછી આપણે જઈએ સોલા ભાગવત વિદ્યાપીઠ. મનસ્વીબેન તો જો મૂડમાં છે આજે. તમે જોઈ શકો છો મનસ્વીબેન કેવા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો મનસ્વીનો તમને ફાઇનલ લુક બતાવો. મનસ્વી હાય કરો બેટા, હાય કરો, હાય કરો મનસ્વી. તો મનસ્વીબેન શરમાઈ ગયા છે એટલે આપણી જોડે આવી અને પાછા ટીવી જોવા માટે જતા રહ્યા છે. એમનું ફેવરિટ કાર્ટૂન આવે છે અત્યારે ટીવીમાં, ડાયના એન્ડ રોમા. એટલે એ પછી આપને જવાબ ના દે. તો જો દાદા રેડી થઈને આવી ગયા છે અને ફોરમને આપણે બતાવીએ. ફોરમ બી રેડી થઈ ગઈ છે. ચલો મેડમ, કેટલી વાર છે હવે તમારે? તો તમે જોઈ શકો છો આ ફોરમનો ફાઇનલ લુક છે ગાઈઝ. અને હવે જવાનું છે આપણે સોલા ભાગવત વિદ્યાપીઠ, હે ને? પછી ત્યાં જઈ અને તમને ભગવાનના દર્શન કરાવશું. ત્યાં હવેલી છે, શ્રીનાથજીની હવેલી છે, એટલે માટે ત્યાં જઈ અને પછી તમને ત્યાંનો નજારો બતાવશું. તમે જોડાયેલા રહેજો, લાસ્ટ સુધી વિડીયો જોજો, મજા આવશે. આજે સન્ડે છે તો કીધું મમ્મી ને પપ્પા આવ્યા છે તો એ લોકોને આવા ભગવાનના સ્થળ હોય એ વધારે પસંદ હોય. તો એમને કીધું સોલા ભાગવત લઈ જઈએ. ત્યાં હવેલી બહુ સરસ છે અને દર્શન પણ અત્યારે ખુલ્લે લગભગ 11:30-12 ની આસપાસ. તો જઈએ છીએ, તમને પણ દર્શન કરાવશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો મનસ્વીબેન. તો જો મનસ્વીબેન રેડી થઈ અને પાછા આવી ગયા છે આપણી પાસે. હવે મને ક્યારની ખીજાતી એવું કરતી હતી. હા, કેપ પહેરાવી દે ભાઈ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ સોલા ભાગવત અને ગૌશાળા છે અત્યારે ખુલ્લી છે. તો આપણે ગાયોના નીણ નાખશું અને ગૌશાળા તમને બતાવશું. તો જો ગેસ ફોરમ અત્યારે ગાયોને ચારો ખવડાવે છે, લીલું ખવડાવે છે. અને ઘણા બધા નંદી બી છે, ગાયો બી છે. જો હા, દાદી પાછળ આવે છે. જો બધી નાપો તો દીકરી, બધી નાપો. હા તો જો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ હવેલી. આ પાછળ દેખાય હવેલી છે અને અહીંયા જુઓ તમે આગળનો નજારો. આ મેઇન એન્ટ્રી છે અને આ બધું હવેલીનું એન્ટ્રાન્સ છે. તો મનસ્વીબેન અને દાદી જતા રહ્યા છે મંદિરમાં દર્શન કરવા માટે. આ કયું છે? મારુતિ નંદનનું મંદિર છે. તો દાદાના દર્શન કરવા માટે મમ્મી અને ફોરમ અને ઢીંગુ ત્રણેય જતા રહ્યા છે. અને આપણે તમને હવે અંદર હવેલીની અંદર જઈએ અને પછી તમને દર્શન કરાવશું. અહીંયા ખબર નથી આપને કે કેમેરા અલાઉ છે કે નથી, તો જોઈએ. જો અલાઉ હોય તો તમને દર્શન કરાવશું, હે ને?
તો ગેસ તમે જોઈ શકો છો આપણી હવેલી છે અને મમ્મીને ફોરમ ને ઢીંગુ ત્રણેય એન્ટર થઈ ગયા છે અને દાદા તો પહેલાં જ જતા રહ્યા છે. તો તમે જોઈ શકો છો આપણી હવેલી કેટલી બધી મોટી છે. બધા લોકો બેસી ગયા છે દર્શન કરવા માટે અને હજુ દર્શન ખુલ્યા નથી. સામે મંદિરના ગેટ છે તો હજુ દર્શન બંધ છે. અને સૌથી મોટી વસ્તુ તો કેવડો મોટો પંખો લાગેલો છે અહીંયા, ફેન લાગેલો છે મસ્ત મજાનો, એટલો મોટો છે, પવન જેવો આવે છે અંદર અને લોકો બધા વેઇટ કરે છે દર્શનની. તો દર્શન ખુલે એટલે આપણે તમને બતાવીશું. તો જો કે બેસી ગયા છીએ આપણે અને ફોરમ મમ્મા પપ્પા બધા લોકો બેસી ગયા છે. ફ્રેન્ડ જોડે રમે તો જો તમને હવેલી બતાવો અહીંથી. જો આ છે હવેલી, અન્નપૂર્ણા સેવા છે, વલ્ભાચાર્યજી છે, યમુનાજી છે, મહાપ્રભુજી છે. તો તમે જોઈ શકો છો બધા લોકો અહીંયા બેઠા છે. મસ્ત મંદિરનો નજારો. ફોરમ અને મમ્મી બે વેઇટ કરે છે દર્શન ખોલવાની. દાદા ગયા છે લખાવવા માટે, કંઈક પ્રસાદ લેવા માટે. તમે અંદરનો નજારો જોઈ શકો છો. મસ્ત મજાનો પવન આવે છે. આ બધી હવેલી છે તો આપણે વેઇટ કરીએ છીએ દર્શન ખુલે એની. દર્શન ખુલે પછી તમને દર્શન કરાવીશું. દર્શન ખુલી ગયા છે ભાઈ અને મહાપ્રભુજીના દર્શન ખુલી ગયા છે. હમણાં બીજા બી દર્શન ખુલી જશે રસરાજ ભગવાનના અને યમુના મહારાણીજીના. તો આપણે તમને ધીરે ધીરે દર્શન કરાવીએ. આપણે જો તમને મહાપ્રભુજીના દર્શન કરાવીએ, જો વલ્લભાચાર્યના દર્શન કરાવીએ આપણે. હા બેટા, જો જે કરી લો, ચલો મસ્ત જે વાલા કરી લો. તો જો બીજા બી દર્શન કરાવીએ છીએ. અહીંયા પબ્લિક બી ઘણી બધી દર્શન કરવા માટે ઊભી ગઈ છે. તો આપણો વારો આવીએ ત્યારે આપણે દર્શન કરાવશું. તો ઘણી બધી તમે જોઈ શકો છો. એના બી દર્શન કરાવીએ. મહારાણીજીના દર્શન કરાવીએ. તો ગાઈસને હાઈ કરતો. હાય. તો પછી આગળનું તમે અમે આગળ ક્યાં ક્યાં જશું એ તમને બતાવશું. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. મસ્ત મોટી હવેલી છે અહીંયા અને દર્શનમાં બી બહુ શાંતિ હોય છે. તો તમે ત્રણેય દર્શન બી જોઈ શકો છો. આ છે યમુના મહારાણીજીના, વચ્ચે શ્રીનાથજી છે અને પેલી બાજુ મહાપ્રભુજીના દર્શન થાય છે. અહીંયા ઉપર બી તમને સ્ક્રીનમાં બી દર્શન કરવામાં આવે છે.
તો ગાઈસ તો હવેલીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. અહીંયા બાજુમાં ગિરિરાજજીના દર્શન છે, તો ગિરિરાજજીની પરિક્રમા બી કરશું અને આપણે દર્શન બી કરાવીશું. તો જોડાયેલા રહો, તમને બતાવીએ છીએ. જો દાદા જાય છે, મનસ્વીને અમે પાછળ પાછળ જઈએ છીએ. ગિરિરાજજીના તમને દર્શન કરાવીએ. આ છે ગિરિરાજજી, અહીંથી પરિક્રમા શરૂ થાય છે. આપણે ગિરિરાજજી છે, તમને બી દર્શન કરાવી લઈએ, આપણે બી કરી લઈએ. મનસ્વી જે કરો બેટા. તો જો ગાઈસ મનસ્વી બેન રહેતા નથી અને એમને બી નીચે પરિક્રમા કરવી છે, તો આપણે એમને પરિક્રમા કરાવીએ. ચલો મનસ્વી. તો જો બહુ મોટી છે, બહારથી હવેલીનો લુક આવો આવે છે અને હવેલીની એક્ઝેક્ટ બાજુમાં જ ગિરિરાજજી બિરાજમાન છે. તો આ હતા આપણે ગિરિરાજના દર્શન કર્યા અને હવે આ છે ગિરિરાજની પરિક્રમા કરવાનો માર્ગ. તો તમને રસ્તો બી બતાવી દઈએ. અહીંયા જે ગિરિરાજની પરિક્રમા કરો છો એ તમે વૃંદાવનમાં ગિરિરાજજીની પરિક્રમા કરી એ સમાન ગણાય છે એવું માનવામાં આવે છે. તો ક્યારેક અમદાવાદ પધારો તો અવશ્ય આમની મુલાકાત લેજો, બહુ મજા આવે એવું છે. ઘણા બધા મંદિર બી છે, તો ટાઈમ નીકળી જાય એવું છે. અને મનસ્વી અને મમ્મા બે પાછળ રહી ગયા છે. તો મનસ્વી ચલો આપણે બી પરિક્રમા કરવાની છે. ચલો અહીંયાથી વચ્ચેથી નહીં જવાનું. ચલો તો આપણે ફોરમને પૂછીએ, ફોરમ કેવું લાગ્યું તને? બહુ જ મસ્ત, આમ અંદરથી એવી મજા આવે કે ગોકુળ મથુરા આવ્યા હોય ને તમને કેવી આમ એકદમ પેલી ફિલિંગ આવે, એવી ફિલિંગ આવે. અને એકદમ આમ શાંતિથી શાંત આમ મન કરવા આવવું હોય ને તો અહીંયા ભગવાનના સ્થળે ગમે ત્યાં હોય. અહીંયા તો બહુ જ મસ્ત છે. તો તમને બહારનો બી નજારો બતાવીએ. અહીંયા ઘણું બધું વિદ્યાર્થી અને વિદ્યાપીઠ બી હતી, તો એના માટે બી ઘણું બધું અહીંયા ડેવલપમેન્ટ છે. અને અત્યારે તો બહુ વિદ્યાપીઠ બંધ છે, એટલે લોકો હવેલીના દર્શન કરવા અને બધું આવે છે. મનસ્વીબેન પોતાની રીતે પોતાના પગે પાડા પ્રદક્ષિણા કરે છે ગિરિરાજજીની, અને તમને બતાવીએ છીએ. જો અહીંયા બી દર્શન થાય છે ગિરિરાજજીના. ઘણા બધા અલગ અલગ સ્વરૂપમાં દર્શન છે. અને આ આખો ગિરિરાજજીનો પથ. તો હવે ગિરિરાજજીની પરિક્રમા પૂરી થઈ છે અને હવે આપણે જશું જોઈએ હવે નિયર બાયમાં ક્યાંય જોવા જેવું હોય તો ત્યાં ચક્કર મારી અને પછી આપણે જશું ઘર બાજુ. તો વિડીયોમાં જોડાયેલા જો તો તમને બતાવી છે આગળ શું શું થવાનું છે. તો ગાઈસ અમે લોકો અત્યારે બહાર જમવા માટે આવી ગયા છીએ અને સોલાથી અમારે લેટ થઈ ગયું હતું, એટલે પછી બહારનો પ્લાન કરી લીધો કે બહાર આપણે લંચ કરીએ. તો જો અહીંયા મસ્ત હોટલમાં જમવા આવી ગયા છીએ અને જમવામાં શું આવે એ પણ તમને બતાવશું. મનસ્વીબેને તો જો પાપણ ખાવાનું ચાલુ કરી દીધું છે. જો પાપણ ખાય છે મસ્ત ઊભું ઊભું. મનસ્વીબેનને મજા આવી ગઈ છે પાપણ ખાવાની. તો જો પપ્પાને એને ગુજરાતી ખાવાનું હતું, તો પપ્પાને પંજાબી અને ગુજરાતી થાળી આપણે મંગાવેલી હતી. અને ફોરમ માટે છે મંચુરિયન ડ્રાય. તો ચલો જમી લઈએ અને જમીને પછી મળીએ પાછા. તો આપણે ઉઠી ગયા છીએ, હવે સૂઈ ગયા હતા જમી કરીને. અને મનસ્વીબેનને રમવા માટે બેસાડી દીધા છે. મનસ્વીબેન એમના રમકડામાંથી ઢગલો કરીને બેઠા છે. મમ્મી અને પપ્પા બી બેઠા છે. મમ્મી ભગવાનનું નામ લખવા માટે બેસી ગયા છે. અને મનસ્વીબેન લાગે છે હવે જો પપ્પાએ ત્યાં મસ્ત બિલ્ડિંગ બનાવી છે જહાજ ટાઈપનું, તો અટેક કરવાના છે ત્યાં.
મનસ્વી પેલું જો ત્યાં જહાજ બનાવ્યું દાદાએ, જો ક્યાં ક્યાં જહાજ. મનસ્વી બેન ને તોડવામાં બહુ મજા આવે, એટલે હમણાં ડિસ્ટ્રોય કરી નાખવાના છે એનું જહાજ. દાદાનું જહાજ હમણાં ડિસ્ટ્રોય થવાનું છે થોડી જ વારમાં. અત્યારે તો મોબાઈલ હાથમાં આવી ગયો છે બેનને, અને હાથમાં શું છે? અચ્છા, લોટ છે પેલો રમવા માટેનો. હા, તો આપણી પાસે આવી ગયા છે મનસ્વીબેન, અને મનસ્વીબેન એમ કહે છે કે પાપા, તો શું કરવાનું છે પાપાને? બોલો, પાપાને શું કરવાનું છે? જા પેલું જો દાદાએ કેવડું મોટું બનાવ્યું છે, શું કરવું છે આપણે? હા જા, તો તોડી આવ, જા અટેક કરી આવ, જા 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 જા, હું તારો વિડીયો લઉં છું, જા ડિસ્ટ્રોય કરી દે દાદાનો જહાજ, જા આ લેતી જા, જા. હા જો તો ગયા છે. ઓ આ તો અત્યારે ફ્યુલ પૂરવા માટે ગયા છે મમ્મા જોડે. તો તમે બે શું કોડવર્ડમાં વાતો કરી લીધી છે મનસ્વી? હે મનસ્વી, આમ જો દાદાએ પેલું બનાવ્યું છે એનું શું કરવાનું છે આપણે કે? તો મમ્મા તો મનસ્વી માટે લઈ આવી છે ડ્રેગન ફ્રૂટ, અને મનસ્વી બેન ચાલુ કરશે હમણાં ડ્રેગન ફ્રૂટ ઉપર જમાવટ. ખાવાનું ચાલુ કરી દીધું છે મનસ્વી બેન, એને મસ્ત ભૂખા થયા છે. આજ તો સૂતી નથી બહુ. વાહ, મસ્ત મસ્ત મનસ્વી તો ખાઈ લે છે. હા આમ જો દાદાએ પેલી બિલ્ડિંગ બનાવી છે ને ત્યાં એને ડિસ્ટ્રોય કરી આવ, જા આપણે તોડવાનું છે એને બોમ્બ મારીને. મનસ્વી હવે અત્યારે ફ્યુલ પૂરી લે, પછી જોઈએ મનસ્વી બેન કેવા તોફાન કરે છે. અને મનસ્વીના મમ્મા બી આવી ગયા છે શાંતિથી બેસવા માટે મનસ્વી પાસે. તો બહારથી બપોરે લંચ કરીને આવ્યા તો મસ્ત ઊંઘે આવી ગઈ, બહારનું ખાધું, પછી ચા પાણી પીને અત્યારે બેઠા ટીવી જોઈએ, અને મનસ્વી બેન જો ખાય છે મસ્ત. ને મનસ્વી નાની ખાય જ છે. શું ખાય છે? આમ જો ગાઈસ ને હાઈ કરી દો. હાઈ કરો મનસ્વી. હા મનસ્વીને એક મસ્ત આવડી ગયું છે, તમે એમ કહો ને હાઈ કરો એટલે પટ કરીને કરી દે. હા લાગી જાય ને દીકુ તને ફોક્સ પૂન. તો આજે અમારો સન્ડે ફંડે બન્યો તો બહુ જ મસ્ત હતો. તમારો સન્ડે કેવો રહ્યો છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કાલનું આપણે એવું કીધું હતું કે ભાઈ આજે તમને સરપ્રાઈઝ કાલે શું આપી ફોરમને આજના વિડીયોમાં બતાવશું. તો સાંજ સુધી હજી વેઇટ કરજો, બતાવશું આપણે શું સરપ્રાઈઝ હતી એ. તો ચલો મળીએ આગળ. હા તો જો મનસ્વી ટેટી ખાય છે, ડ્રેગન ખાઈ લીધો, ટેટી ખાવા બેસી ગઈ. ને અમે બધાએ જો ટેટી ખાવાનું ચાલુ કરી દીધું છે. જો ડેવિન ખાય છે, મમ્મી ખાય છે. તો ચલો ગાઈસ ટેટી ખાવા માટે આપણે બેસી ગયા છીએ ટેટી ખાવા માટે. મનસ્વી બેનનો નાસ્તો પૂરો કરીને હવે અમારો નાસ્તો ચાલુ છે. એ બેને પાછું ટેટી ખાવાનું ચાલુ કરી દીધું નહીં? બેન ભૂખા જ હોય, કંઈક જોવે નાસ્તો એટલે એને ખાવાનું જોઈએ સીધું. ચટર પટર ચાલુ જ હોય આખું દી, ઠેકડા મારે ને ખાય પછી પચી જાય. મંચુરિયન, લચ્છી, પછી જીરા રાઈસ, પછી બીજું શું ખાધું? બટર રોટી. આ તો ધડવડાટી બોલે મનસ્વી એ પણ. હે મનસ્વી? હા પાપડ ને તું જોતો હળેરાટી હતી. અરે વાહ. હા તો આજે હું નથી બસ, એને આજે રમવું જ છે. આજે ડેડી ઘરે છે ને. હેલો ગાઈસ, તો આવી ગયો છું તમારા માટે જે સરપ્રાઈઝની વાત થઈ હતી કે આપણે જે સરપ્રાઈઝ આપેલી હતી 10:30 ફોરમને રેડી થવા માટે. તો એ બહુ ઝાઝો વેઇટ નથી કરાવવો આપણે, અને તમને બતાવી દઈએ કે કાલે આપણે 10:30 શું કામે રેડી થવાનું કીધું હતું. તો કાલે છે ને અમે લોકો ગયા હતા જો આ મેડમને લઈને ધુરંધર મૂવી જોવા માટે. તો ધુરંધર મૂવી જોવા માટે અમે બહુ લેટ થઈ ગયું છે, બહુ લેટ ગયા હતા, કારણ કે અત્યાર સુધી અમે છે ને અમારા આ ધુરંધરમાં બિઝી હતા. આ ધુરંધરમાંથી અમે નવરા જ નહોતા થતા, એટલે આ ધુરંધરમાંથી હવે નવરા થયા, કારણ કે દાદા દાદી આવી ગયા છે અને અમે બધા નવરા થઈ ગયા. એટલે હું ને ફોરમ કાલે આ
ધુરંધર મૂવી જોવા માટે ગયા હતા. એ એમની માટે સરપ્રાઈઝ હતી. એમને કીધું નહોતું કે ભાઈ 10:30 આપણે જવાનું છે. 10:30 રેડી કરીને આપણે લઈ ગયા એમને ધુરંધર જોવા માટે. અને ધુરંધર જોઈને તો ભાઈ મેડમ ખુશ થઈ ગયા છે. એટલે હવે એને મસ્ત મોજ પડી ગઈ છે. પછી હવે નેક્સ્ટ મૂવી કયું જોશું એ આગળ નક્કી કરશું આપણે. તો ગાઈસ જો આપણે રસોઈ કરી લીધી છે અને જમવા બેસી ગયા છીએ. જમવામાં છે આપણે તુરિયાનું શાક અને રોટલા અને કેરી છાશ ને પાપડ. ગુજરાતી છે તો ચલો તમે બધા પણ જમવા જો. બધા અહીંયા જમવા બેસી ગયા છે. પપ્પા જમે છે, મમ્મી છે, ડેવિન છે ને મનસ્વી છે. મનસ્વી તો જો દહીં ને રોટલો ખાય છે ને. શું ખાવું છે? તો જો આજે અમારે જમવાનું વહેલું છે, એક જગ્યાએ બેસવા જવાનું છે. તો ગાઈસ આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે રેડી થઈ અને મનસ્વીના અંકલના ઘરે બેસવા જવાનું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.